તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર તેજસ પટેલે અત્યાર સુધીમાં 75,000થી વધુ હાર્ટ સર્જરી કરી છે, જેના કારણે તેમની ઓળખ સમગ્ર દેશમાં હાર્ટના નિષ્ણાંત તરીકે થાય છે। ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે હાર્ટના નિષ્ણાંત ગણાતા ડોક્ટર તેજસ પટેલે હવે બ્રેઇન સ્ટ્રોકની સારવારમાં પણ સફળતા હાંસલ કરી લીધી છે। પદ્મશ્રી ડોક્ટર તેજસ પટેલ હાર્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે જાણીતા છે। તેઓ એકદમ સરળતાથી હાર્ટની સર્જરી કરી જાણે છે અને હવે ડોક્ટર તેજસ પટેલે બ્રેઇન સ્ટ્રોકમાં પણ ઐતિહાસિક સંશોધન કર્યું છે। બ્રેઇન સ્ટ્રોક આવવાથી મગજમાં નળીઓ બ્લોક થઈ જાય છે, જેને કારણે લોકોનું મોં વાંકું થઈ જાય છે। આખા શરીરનો લકવો મારી જવો સહિતની શારીરિક તકલીફો ઊભી થતી હોય છે। બ્રેઇન સ્ટ્રોક બાદ લકવાગ્રસ્ત વ્યક્તિએ ઓશિયાળા જેવું જીવન જીવવું પડતું હોય છે। ત્યારે તમે જાણીને ચોંકી જશો કે હાર્ટમાં જાણીતા ડોક્ટર તેજસ પટેલે લકવાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે એકદમ અલગ પ્રકારનું સંશોધન કર્યું છે, જે દેશમાં જ નહીં વિશ્વના લોકોને અલગ દિશા આપનારું બની રહેશે। પણ પાછલા બ્રેઇનની નળીઓ કે જેને વર્ટિબ્રલ ને બેઝિલર આર્ટરી કહેવાય છે, એના બ્લોક ખોલવાનું કામ જે છે એમાં એક લેવલે અમે ઘણા બીજા કરતાં એક લેવલે વધારે ઊંડા ઉતર્યા છીએ અને એ બ્લોક ચાલુ લકવાએ ખોલવાનું અને એ ઉપરાંત એ બ્લોક ઘણા દર્દીઓને લકવો ના હોય પણ એની અસર હેઠળ ચાલતા હોય કે અડબડિયા કહીને ચાલતા હોય અને બેઝિલર આર્ટરીમાં બ્લોક હોય એ ખોલીને સ્ટેન્ટ મૂકવાનું કામનું જે આખું જે સંશોધન છે એ ઘણું ડિટેલમાં કર્યું છે અને એનું ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન પણ અમારા જ ફિલ્ડની કેથેટરાઇઝેશન એન્ડ કાર્ડિયોવાસ્ક્યુલર ઇન્ટરવેન્શન જે અમેરિકાથી પબ્લિશ થતી સૌથી મોટી જર્નલ છે જે ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીસ્ટ વાંચતા હોય એમાં 3 વર્ષ પહેલાં ઓલરેડી 64 કેસની જે સિરીઝ પબ્લિશ થઈ એ વખતે પણ વર્લ્ડની સેકન્ડ લાર્જેસ્ટ સિરીઝ હતી અને એ પછી પણ અમે ઘણું બધું એના ઉપર આગળ કામ કરી રહ્યા છીએ। એ પ્રોસિજરને સ્ટાન્ડર્ડાઇઝ કરી અને એને કેવી રીતે સહેલી બનાવી અને સહેલી એ હદ સુધી બનાવી કે જેથી નોર્મલ અને જે ઓછા અનુભવવાળા ડૉક્ટર પણ એક શીખી અને બીજા દર્દીઓને લાભ આપે। જે આપણે વાત છે જે હૃદય રોગ હોય એમાં જે હાર્ટ એટેક કે છે એ રીતે બ્રેઇનનો એટેક અને એના કારણે લકવો થાય, અડધો લકવો થાય, ઘણી વખત ખાલી મોં પર અસર થાય, ઘણી વખત આખા અંગ ઉપર અસર થાય। આ અસર અમુક હદે રિવર્સ થાય, અમુક હદે ના થાય। હવે આ બ્લોકમાં અમુક સમયે અમુક રીતે ખોલીએ તો ઘણી વખતે લકવામાંથી સંપૂર્ણ મુક્તિ મળે અને ઘણી વખતે જે નુકસાન રહેવું જોઈએ ઘણું ઓછું થઈ જાય। એ ટાર્ગેટ સાથે આપણે કામ કરીએ। હૃદયની તકલીફ લોહીની નળીઓ બ્લોક થવાને કારણે ઊભી થતી હોય છે અને એ જ રીતે મગજની નળીઓ બ્લોક થવાથી લકવા સહિતની શારીરિક તકલીફો ઊભી થાય છે। હાર્ટમાં જે રીતે સર્જરી કરાતી હોય છે એ જ પ્રકારે મગજની નળીઓની સર્જરી કરી શકાય છે। મગજની નળીઓ બ્લોક થતા લકવો થવો સ્વાભાવિક છે, ત્યારે ડોક્ટર તેજસ પટેલે હાર્ટ સર્જરીની જેમ મગજની બ્લોક થયેલ નળીઓની સર્જરી માટે સંશોધન કર્યું છે। અત્યાર સુધીમાં 150 કરતાં વધુ લોકોની સારવાર તેમણે કરી છે, જેને કારણે દર્દીઓને લકવાથી છુટકારો મળ્યો છે। આ પ્રકારનું સંશોધન દેશમાં પ્રથમવાર થયું છે। આમ હાર્ટના દર્દીઓની જેમ લકવાગ્રસ્ત દર્દીઓ માટે એક નવો દ્વાર ખુલશે। આ સંશોધન દર્દીઓની જિંદગી બદલી નાખશે। કેમેરામેન જયેશ પટેલ સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ।